નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં કુદરતી આફતને પહોંચી વળવા માટે અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રદર્શન યોજાયું। ફાયર બ્રિગેડ, એસડીઆરએફ, એનડીઆરએફના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું। આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાશે। ગુજરાતી આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ, વડોદરા ફાયર વિભાગ, વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને સાથે સેમિનાર પણ યોજાયો હતો। આયોજન કરવામાં આવ્યું છે આ હેતુ સાથે કરવામાં આવે છે પ્રજાને આનાથી શું ફાયદો થશે અને ફ્યુચર કન્ટિન્યુઅસને ઓવરકમ કરવા માટે કેટલું ઉપયોગી છે। સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર, આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ એટ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ। એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે। આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે, કેવી રીતે અમે સક્ષમ રીતે એમને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ, એસડીઆરએફ, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, બીએમસી, ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માનનીય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે, આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય, અમારા ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઉપયોગ થાય, માની લો કદાચ ક્યુઆરટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ, દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ, ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે। આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે। આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે, તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપને અહીંયા જોવા મળશે। આવનારા 2 કલાકની અંદર ઓરિએન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી, માનનીય સીપી સાહેબ, મારા તરફથી અને એસડીઆરએફ, એનડીઆરએફની ટીમનું એક ઓરિએન્ટેશન પણ મળશે। આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે અમને બિહેવ કરવાની, ક્યારે એમરજન્સી SOS કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે, શાંતિથી એને કામગીરી કરવાનું છે અને પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, ફાયર, ડ્રેનેજ ટીમ્સ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાં અમે અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું। આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું। આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે, પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી, દરેક ગલીઓ સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે અને આવનારા દિવસોમાં આપ તમામની માધ્યમથી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું એ મેસેજ અમે આપવા માંગીએ છીએ। ખાસ કરીને વાત કરીએ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વરસાદની પણ વાત આવે છે, અતિવૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે મકાનો ધરાશાયી થવાના પણ કિસ્સાઓ સામે આવે છે। કેવા પ્રકારના સાધનોથી હવે પાલિકા તંત્ર સજ્જ છે? અહીંયા ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો જે કટિંગ મશીન્સ છે, આયર્ન કટિંગ મશીન્સ છે, વુડ કટિંગ મશીન્સ છે, ટૂલ કટર્સ છે, આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય, ત્યારે પણ કંઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય, આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે। આપ પણ જોઈ શકો છો, નિહાળી શકો છો। આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અને તુરંત અમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી બતાવીશું। પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મોન્સૂનના પ્રીએમ્પ્ટિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે। આવનારા દિવસોમાં કદાચ પ્રીએમ્પ્ટિંગ કરવું હોય તો ડીવોટરિંગ પમ્પ્સ મૂકીને પણ અમે કરવાનો અત્યારે રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે એટલે ઓછું પાણી રહે રોડ્સમાં એ માટે મહેનત કરી રહ્યા છે। લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ્સને પણ અત્યારે સાફ કરવામાં આવી છે। લગભગ 20-30 વર્ષ પછી આ માટી કાઢવાનું કામ, પ્લાસ્ટિક કાઢવાનું કામ, આ બધું કામ અત્યારે કાર્યરત છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કંઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્રને પહોંચવાનો અમે પ્રયત્ન કરીશું। થેન્ક યુ। આપદા પ્રબંધન માટે તંત્રની પ્રિપેરનેસ ખૂબ અગત્યની છે।
પ્રિવેન્શન મિટિગેશન પછી સૌથી અગત્યનો તબક્કો આપણી પ્રિપેરનેસની અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક મંચ ઉપર આવીને કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા NDRF, SDRF, SMDC અને અન્ય વિભાગો આમની સાથે જોડાશે. આ સિવાય જે નોર્મલ કોર્સમાં કામ ના કરતા હોય એવા વિભાગો પણ આની સાથે જોડાય અને આપણા પ્રબંધનની અંદર કામ કરે તો એમના માટે કેપેસિટી બિલ્ડિંગ મિટિંગ થાય, તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ થાય અને એમના અંતર્ગત તમામ વિભાગો કામ કરે એ વિશેનો પ્રયત્ન સીપી સર, પ્રિન્સિપલ કમિશનર સર અને બાકીની સમગ્ર ટીમ એના માટે પ્લાનિંગ કરી આપણે તમામ વિભાગોની આ જોડાય, તમામ વિભાગોની સાથે સંકલન થાય અને એમના એક્સપિરિયન્સ શેરિંગ અને આ ઉપરાંત આપણા કેપેસિટી બિલ્ડિંગ અને આપણા વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેટ થાય જેથી કરીને આપણી ક્ષમતા શું છે કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ વિભાગોને માહિતગાર થાય એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે આજના વર્કશોપ કાર્યક્રમ કરીએ. Subscribe now and press the bell icon. Never miss an update.